જય મસીકી મિત્રો, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં આપ સૌને પ્રેમી સલામ. હું આપ સૌનો આભાર માનું છું, તમે મોર્નિંગ મનના સેવામાં જોડાયા છો, અને હું એવી આશા રાખું છું કે ચોક્કસ આ મોર્નિંગ મનના સેવા તમારા માટે માર્ગદર્શન અને આશીષનું કારણ બને છે. આવો તો મિત્રો, આજના દિવસની આપણે શરૂઆત કરીશું પરમેશ્વરના વચનની સાથે. આજના મનનના માટે આપણે જોવા જઈ રહ્યા છે યશાયા પ્રબોધકનું પુસ્તક, એમાં 55 અધ્યાય અને 8મી કલમ. આજનું વચન હું તમારી આગળ પ્રગટ કરું તે પહેલાં અમુક વાતો હું તમારી સાથે શેર કરવા માંગુ છું. મિત્રો, શું તમારા જીવનમાં તમને આવો અનુભવ થયો છે કે કંઈક પ્લાનિંગ તમે કરો છો અને કંઈક આયોજન હોય છે તમારું, પ્રાર્થના સાથે તમે પ્લાનિંગ કરો છો, ખૂબ જ મહેનત તમે કરો છો અને એમાં ફળ જોવા માંગો છો, પણ પછી તમારી બધી જ પ્લાનિંગ જાણે કે નિષ્ફળ થઈ જાય છે અને તમને નિરાશા મળે છે. અથવા તો હું એમ કહી શકું કે તમે કંઈ વિચાર કર્યું હોય કે હું આમ કરીશ, હું તેમ કરીશ, અને તમારા વિચારો પ્રમાણે જ્યારે તે નથી થતું ત્યારે તમે નિરાશ થઈ જાઓ છો અને તમે કહો છો, મેં વિચારેલું કે આવું થશે પણ એવું નહીં થયું. જો આવા અનુભવો તમને થાય છે, જો આવા અનુભવો તમારા જીવનમાં થયા છે, તો હું કહેવા માંગુ છું, આજનું વચન ચોક્કસ તમારા માટે આશીષનું કારણ બનશે. આવો તો વચનને સાંભળીશું, હું તમારા માટે વાંચીશ. કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. મિત્રો, વચન કેટલું સ્પષ્ટ રીતે આપણને શિક્ષણ આપે છે કે પરમેશ્વરના વિચારો અને આપણા વિચારો અલગ છે. પરમેશ્વરના માર્ગો અને આપણા માર્ગો અલગ છે. આપણે જે વિચારીએ છીએ એ લિમિટેડ છે, સીમિત છે. અમુક લેવલની બહાર આપણે વિચારી શકતા નથી, પણ પરમેશ્વર આપણી સમજ શક્તિની બહાર કામો કરે છે. જે માર્ગ આપણે જોઈ શકતા નથી તે માર્ગ પરમેશ્વર જાણે છે. આ વચન પરમેશ્વરે મને ગઈકાલે આપ્યું જ્યારે હું સેવામાં હતો, અને ત્યાં એવું બન્યું કે બહુ સારી રીતે ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી, સ્ટેજ હતું, અને ખૂબ જ સારી રીતે બધા પબ્લિક ત્યાં આવીને સંગતિમાં ભેગા થયા હતા. અને અચાનક વરસાદ આવવા લાગ્યો, અને જ્યારે વરસાદ આવતો હતો તો હું ત્યાં બેઠો બેઠો પ્રાર્થના કરતો હતો કે પ્રભુ, વરસાદ બંધ થઈ જવો જોઈએ. ઘણા દૂરથી લોકો તમારી આરાધના માટે અહીંયા ભેગા થઈ રહ્યા છે, પણ વરસાદ બંધ નહીં થયો. આરાધના થઈ અને થોડાક સમયના માટે વક્તા સાહેબે પ્રચાર કર્યો, પછી મીટિંગ બંધ કરી દેવામાં આવી. હું ખૂબ જ નિરાશ થયો. વરસાદ બંધ નહીં થયો એટલે હું નિરાશ થયો, પણ ત્યાં પરમેશ્વરે જાણે કે મને આખો પ્રચાર અને ત્યાંનું આખું પ્રકટીકરણ મને આપી દીધું હોય. પરમેશ્વરે મારી સાથે વચનો દ્વારા વાત કરી, તમારા વિચારો તે મારા વિચારો નથી, તમારા માર્ગો અને મારા માર્ગો અલગ છે. અને પછી પરમેશ્વરે મને અમુક વચનો આપ્યા જે આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. લાઝરસ મરણ પામે છે. પ્રભુ ઈસુ જાણતા હતા, પણ 4 દિવસ લાઝરસ કબરમાં રહે છે અને પછી એને પ્રભુ ઈસુ ફરી એકવાર નવું જીવન આપે છે. હવે માર્થાને અને એમના બહેનને એવું લાગતું હતું કે પ્રભુ જો અહીંયા રહેતે ને તો એવું નહીં થતે, પણ પ્રભુની આ વ્યવસ્થા છે. પ્રભુના વિચારો અલગ છે. પ્રભુના એવા વિચારો હતા કે લાઝરસ મરણ પામે અને 4 દિવસ પછી એને જીવતો કરવામાં આવે, તો એ પરમેશ્વરની વ્યવસ્થા છે, પરમેશ્વરની મરજી છે, પરમેશ્વરના વિચારો છે. અબ્રાહમને કહેવામાં આવ્યું હતું કે તને દીકરો થશે અને તેના દ્વારા હું એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. પણ પરમેશ્વરને યોગ્ય લાગ્યું, પરમેશ્વરના વિચાર હતા કે જ્યારે તે 100 વર્ષનો થાય ત્યારે એને બાળક આપવામાં આવે. હવે મૂસા અને ઇઝરાયલ પ્રજા જ્યારે કાનાન તરફ જતા હતા તો સમુદ્રની સામે તેઓ ઊભા થયા. તેઓને માટે રસ્તો નહીં દેખાતો હતો. કદાચ તેઓના વિચારો અલગ હશે, પણ પરમેશ્વરના વિચારો હતા કે તમે સમુદ્રના વચ્ચેથી કોરી ભૂમિ પરથી જાઓ. માટે પરમેશ્વરે મને શીખવ્યું, તમારા વિચારો એવા છે કે વરસાદ બંધ થઈ જવો જોઈએ. ઘણી બધી વખત
આપણે જ્યારે સેવા કરીએ છીએ અથવા તો પરિવારમાં પ્લેનિંગ કરીએ છીએ તો આપણે છે ને આપણા વિચારો છે ને પરમેશ્વર પર મૂકીએ છીએ. પછી ભલે ને ઉપવાસ પ્રાર્થના કરવી પડે, પ્રભુ આ રીતે થવું જોઈએ, મને ગાડી જોઈએ છે તો એની પ્રોસેસ આ હોવી જોઈએ, મારે ઘર લેવાનું છે ને તો એની પ્રોસેસ આ રીતેની હોવી જોઈએ. અને પછી એ રીતે જ્યારે નહીં થાય ને ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. પણ ખૂબ જ બહુ જબરજસ્ત પરમેશ્વરે મને પ્રકટીકરણ આપ્યું અને પરમેશ્વરે મને શું કીધું ખબર? તમે જે માંગી રહ્યા છો ને એ તો હું આપીશ જ. હું તમારી ચિંતા કરું છું, હું તમારી કાળજી કરું છું અને તમારી પ્રાર્થનાને સાંભળું છું. પણ તમે જે રીતે ફળ જોવા માંગો છો ને એ રીતે નહીં. હું મારી રીતે જે તમારા માટે સારું છે ને એ રીતે તમારા માટે કરીશ. હાલેલુયા. મને એટલી બધી ખુશી થઈ ને, એટલી બધી ખુશી થઈ ને કે આખો પ્રચાર જાણે કે પરમેશ્વરે મને આપી દીધો હોય ને એવા ઘણા બધા વચનોથી પરમેશ્વરે મને સમજાવ્યું કે પરમેશ્વરના વિચારો અને આપણા વિચારો અલગ છે. આપણાને સાજાપણું જોઈએ છે, આપશે, પણ એમની વ્યવસ્થામાં. આપણાને આર્થિક આશીર્વાદો જોઈએ છે, આપશે, એમની વ્યવસ્થામાં. આપણાને જેટલી પણ જરૂરિયાતો છે એ બધું જ આપશે. પણ આપણો પ્રોબ્લેમ શું છે ખબર? આપણાને આપણા પ્લેનિંગમાં જોઈએ અને એ એના કરતાં વિશેષ સારી પ્લેનિંગ સાથે આપણાને આપે છે. એક વ્યક્તિએ ખૂબ જ સરસ વાત કહી હતી, જો તમે પરમેશ્વરને સમજી જાઓ, પૂરેપૂરા તમે પરમેશ્વરનો સ્વભાવને સમજી જાઓ અને એમ કહો ને કે મને ખબર પડી ગઈ છે કે પરમેશ્વર કેવા છે, પરમેશ્વરના વિચારો કેવા છે, તો એવું કહેવાય છે કે એ પરમેશ્વર નથી. કારણ કે પરમેશ્વરને કોઈ સમજી શકતું નથી. પરમેશ્વરના વિચારો અલગ છે, આપણા વિચારો અલગ છે. આપણે જે રીતે વિચારીએ છીએ એ રીતે પરમેશ્વર વિચારતા નથી. આપણે માણસ છીએ, તે પરમેશ્વર છે. આપણા માર્ગો અલગ છે, પરમેશ્વરના માર્ગો અલગ છે. માટે હું તમને ઉત્તેજન આપવા માંગુ છું, જે તમે માંગી રહ્યા છો ને તમને મળશે, પણ એમની વ્યવસ્થામાં મળશે. જે સંઘર્ષ તમે કરી રહ્યા છો એમાંથી તમે બહાર નીકળશો, પણ પરમેશ્વરના વિચારો પ્રમાણે, પરમેશ્વરની વ્યવસ્થા પ્રમાણે. એટલે આજના વચનથી હું તમને ઉત્તેજન આપવા માંગુ છું, નિરાશ નહીં થતા. બસ પ્રાર્થના ચાલુ રાખો, વિશ્વાસથી પ્રાર્થના ચાલુ રાખો, કારણ કે પરમેશ્વરના વિચારો અલગ છે અને પરમેશ્વરના માર્ગો અલગ છે. એ આપણાને પ્રેમ કરે છે. ચોક્કસ 100% આપણાને પરમેશ્વર આશીષ કરશે એમની રીતે. આવો આપણે પ્રાર્થના કરીશું. પરમેશ્વર પિતા પ્રભુ, આજના નવા દિવસના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજના વચનના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. આજે અમને શીખવા મળ્યું છે કે અમારે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે અમને ચોક્કસ તમે આશીર્વાદ આપનાર છો. અમારી ભૂલ છે કે અમે ગોઠવણ કરી બેસીએ છીએ કે આ રીતે જ થવું જોઈએ. એ અમારી ભૂલ છે, પણ તમે એના કરતાં પણ સારી રીતે આપવાવાળા પરમેશ્વર છો. મોર્નિંગ મનના સેવામાં જોડાયેલા ભાઈ બહેનોના માટે મારી પ્રાર્થના છે, જો કંઈક રીતે તેઓ આ જ વિષય સાથે જોડાયેલા છે અને કંઈક રીતે તેઓએ નિરાશા અનુભવ કરી છે, તો મારી પ્રાર્થના છે આજના વચનથી તેઓ ઉત્તેજન પામે, આજના વચનથી તેઓ પ્રોત્સાહન પામે કે પરમેશ્વર ચોક્કસ મને આશીષ કરનાર છે. આજના દિવસની શરૂઆત કરીએ છીએ, તમારા હાથોમાં સોંપાય છે. આજની અમારી મુસાફરી અને જે તે કાર્યમાં અમે રહીશું, તમારી સુરક્ષા અમે માંગી લઈએ છીએ. અમારા પરિવારને, અમારી જરૂરિયાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારી કૃપા આમ સર્વ પર તમે બનાવી રાખજો. પ્રાર્થના પ્રભુ ઈશુના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ મિત્રો. ફરી એકવાર હું આપ સૌનો આભાર માનું છું. તમે મોર્નિંગ મનના સેવામાં જોડાયા છો અને હું આપ સૌનો આભાર માનું છું કે તમે મારા માટે પ્રાર્થના કરી રહ્યા છો અને એ પ્રાર્થના જે તમે કરી રહ્યા છો ને એને હું અનુભવ કરી શકું છું. થેન્ક યુ. પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ. હેવ અ નાઇસ ડે.